અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટને લઈ હવે મોટો ખુલાસો થયો છે કે અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કર્યો હોવાનું ખુલ્યું છે। રૂપેણની કાયદાકીય મદદ બાદ અદાવતનો ખાર રાખી બ્લાસ્ટ કર્યાનો આક્ષેપ છે। બળદેવ સુખડિયા અગાઉ પણ પોલીસ કેસમાં રૂપેણની મદદ કરી ચૂક્યા છે। છેલ્લા 12 વર્ષથી બળદેવ સુખડિયા અને રૂપેણ બારોટ પરિચયમાં હતા। મુખ્ય આરોપી રૂપેણ બારોટનો ઇતિહાસ પણ ગુનાહિત છે। રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા પાર્સલ મોકલ્યું હતું। ગૌરવ અને અન્ય 2 લોકોને બ્લાસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા। તો બ્લાસ્ટ આ શબ્દ સાંભળીને સૌ કોઈ પહેલા તો ડરી જાય છે કે આખરે શું વધુ એક આતંકવાદી કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે। પરંતુ અહીંયા મામલો એ છે કે અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। એક બ્લાસ્ટ માટેનું પાર્સલ તૈયાર કરવામાં આવ્યું અને સમયસર આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। જો કે હવે પોલીસની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે વિગત એ મળી છે રૂપેણ આ આખા બાબતમાં સેન્ટરમાં છે। રૂપેણ બારોટ નામનો વ્યક્તિ જેનો ફોટો તમે જોઈ રહ્યા છો અંગત અદાવતમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો છે। રૂપેણની કાયદાકીય મદદ બાદ અદાવતનો ખાર રાખી બ્લાસ્ટ કર્યાનો આક્ષેપ છે। બળદેવ સુખડિયાનું પણ આમાં નામ સામે આવી રહ્યું છે, જે પણ અગાઉ પોલીસ કેસમાં રૂપેણની મદદ કરી ચૂક્યો છે। છેલ્લા 12 વર્ષથી બળદેવ સુખડિયા અને રૂપેણ બારોટ પરિચયમાં હતા, એટલે કે જેના પર આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, બ્લાસ્ટ કરનાર જે વ્યક્તિ છે, બધા એકબીજાને ઓળખીતા વ્યક્તિઓ છે, પરિચિત વ્યક્તિઓ છે। અંગત અદાવતમાં બ્લાસ્ટ કરીને મોતને ઘાટ ઉતારવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। આજરોજ સવારે 10:45ની આજુબાજુ જે શિવમ રો હાઉસ છે એ સાબરમતી વિસ્તારમાં એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ બ્લાસ્ટનો। એમાં જે ભોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડિયા છે। એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી, એ પાર્સલ લઈને આવ્યો હતો। એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે। એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીની ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે। પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે। પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને BDDSની ટીમો હાજર છે। અરે એ છે ને એ પાસામાં જાય એટલે એને છોડાવતો તો એ કનેક્શન છે, એનું કામ ના થયું એટલે મારી પર એને આ બધું કર્યું। કયા ગુનામાં એને પાસા એ ઘણા બધી દારૂમાં ને બધામાં થતું। હા હા અને કેટલા ગુના હશે તેના વિશે કારણ કે તમે હશે મને ખ્યાલ નથી, ઘણી વાર છોડાયો છે મેં। અંદાજિત મને હા છેલ્લા 12 વર્ષથી છે પરિચિત। મારા વાઈફે મને બોલાવ્યો, મને કે આ પેલો પાર્સલ વાળો છે તો તમે, મેં કીધું આપણે મંગાવ્યું નથી, મેં કીધું દૂર રહે પહેલા, તારું નામ શું કે ગઢવી સો મને યાદ નહીં, હા એવું કંઈક બોલ્યો બરાબર, એ ગૌરવ ગઢવી। મેં તું ક્યાંથી આવ્યો છે કે ભાઈ મને ખબર નથી પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને, તો તમારું પાર્સલ મેં કીધું મંગાવ્યું નથી, મને ખબર નથી, તું આ લઈ જા। એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ। મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ। એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો। તો બાજુમાં મારા કાકાના દીકરો હતો, અમે બંને એકદમ ખસી ગયા। તો એટલો મોટો વિસ્ફોટ થયો, કલ્પના બી મને તો એવું 2 સેકન્ડ તો એવું લાગ્યું કે હું ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની હતી। જે ઘરે પાર્સલ મોકલવામાં આવ્યું હતું એ બળદેવભાઈ છે। બળદેવભાઈના પરિજન મારી સાથે છે। આ સવારે એક્ઝેક્ટલી ઘટના શું બની હતી ને શું ઘટના હતી? ઘટનામાં સાહેબ એવું હતું કે હું જોબ ઉપર હતો અને મારા મધરનો ફોન આવ્યો કે ભાઈ ઘરે આ રીતની ઘટના એક બની છે તો તું ફટાફટ ઘરે આવ। ત્યારે અહીંયા આવીને જાણવા મળ્યું કે કોઈ 3 ઈસમો આવેલા હતા, જેમાં એક ઈસમ એના હાથમાં કંઈક થેલી હતી જેમાં કોઈ પાર્સલ તરીકે પેક કરેલું હતું જ નહીં એવું જોવામાં આવતું હતું, ખાલી થેલીમાં ખુલ્લામાં હતું। અને 2 ઈસમો ત્યાં રિક્ષા લઈને ઊભા રહ્યા હતા અને વ્યક્તિએ આવીને પૂછ્યું કે ભાઈ આ ઘર ક્યાં છે? તો અહીંયા। જ્યારે મારા ફાધરે એને પૂછ્યું કે ભાઈ મેં કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી નથી કે તું કઈ કંપનીમાંથી આવે છે શું છે, તો એને કંઈ જવાબ આપ્યો નહીં અને ક્યાં તમારું પાર્સલ છે, પકડો। તો જેવો જવા જતો હતો તો ત્યાંથી જ 2 ઈસમોએ રિમોટ જેવું કંઈક વસ્તુ હશે એના હાથમાં એ દબાવ્યું ને અહીંયા બ્લાસ્ટ થઈ ગયો। લાસ્ટમાં શું ઘટના, કોને ઈજા થઈ છે, ક્યાં ઈજા થઈ? કાકાને ઈજા થઈ છે, મારા ફાધરને ઈજા થઈ છે અને મારા કાકાના દીકરાને ઈજા થઈ છે। કોણે આ કરાવ્યું તમને, કોની શંકા નથી સાહેબ, કોઈ ખ્યાલ નથી।
તો આપ જોઈ રહ્યા છો કે જે ઘરે પાર્સલ મોકલવામાં આવ્યું હતું એ એના પરિજન હતા. બળદેવભાઈને ઘરે પાર્સલ મોકલવામાં આવ્યું હતું, એ રિસીવ કર્યું અને રિસીવ કરતાની સાથે જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ થયા પછી પોલીસ અહીંયા પહોંચી છે અને તમે જોઈ રહ્યા છો સ્થાનિક પોલીસ, સેક્ટર પોલીસની સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ અહીંયા તપાસ કરી રહી છે. એટીએસના અધિકારી પણ અહીંયા પહોંચ્યા હતા કેમ કે બ્લાસ્ટની વાત હતી. પણ હાલ હકીકત એ સામે આવી છે કે પારિવારિક આખી બાબતો હતી, પારિવારિક બાબતોમાં મામલો આ બ્લાસ્ટ સુધી પહોંચ્યો હોવાની હકીકત અહીંયા મળી રહી છે. અને હાલ જે ઇજાગ્રસ્ત છે બળદેવભાઈ કે જેમના ઘરે પાર્સલ મોકલવામાં આવ્યું હતું એમને ઈજા થઈ છે, સાથે સાથે અન્ય એક વ્યક્તિ છે એમને પણ ઈજા. ના ભાઈ, શું નામ છે એમનું? કિરીટભાઈ. એ બંનેને ઈજા થઈ. બળદેવભાઈ નથી, કિરીટભાઈ થઈ છે. તો ઇજાગ્રસ્ત જે લોકો છે એમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની ગંભીરતાને જોતા હાલ પોલીસ જોવા મળી રહી છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક આરોપી છે કે જેમને પાર્સલ મોકલવાની મુખ્ય ભૂમિકા હતી એને શોધવા માટે પોલીસ કામે લાગી છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં એક સોસાયટીમાં આ પાર્સલ બ્લાસ્ટ થયો હતો. અંગત અદાવતમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો છે. 2 થી 3 શખ્સ આવે છે અને પછી ઘરે કહે છે કે તમારા માટે પાર્સલ આવ્યું છે. ઘરમાં રહેલ વ્યક્તિ એવું કહે છે કે અમે આવું કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું નથી, તમે કઈ કંપનીમાંથી આવ્યું છે, પરંતુ સામેથી કોઈ જવાબ નથી આવતો. એટલી જ વારમાં રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યું છે અને પછી જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. અને હવે આખા મામલે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસની ટીમ તપાસ કરી રહી છે અને એક વ્યક્તિને ઝડપવામાં આવશે.